દ્વારકા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળોને મંદિર મસ્જિદ તોડી પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા અપાયેલ નોટિસ બાબતે આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવા માટે ગયા હતા। ત્યારે કલેક્ટર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે 5 થી 10 વ્યક્તિ જ આવો, તેથી નારાજ થઈ ગાંધીજીને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા અલગ અલગ ધાર્મિક સંસ્થાની નોટિસ આપવામાં આવી હોય ત્યારે આમ આદમી પાર્ટી અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજરોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે ગયા। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા ફક્ત 5 કે 10 વ્યક્તિઓ જ આવો તેવું કરવામાં આવતા સાહેબશ્રીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટ્રસ્ટના મશ ન થતા તમામ સંસ્થાના આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય જનતા પક્ષના આગેવાનો દેશના ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ એક સમયમાં કહ્યું હતું કે સરકાર અમારી આસ્થા નક્કી કરશે। મહોદય શ્રી ધાર્મિક બાબતે આ આસ્થાનો વિષય છે। અત્યારે દ્વારકા જિલ્લામાં જે ધાર્મિક સ્થળના દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે તે પૈકી કેટલાક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે, કેટલાક સ્થળ પર દરરોજ હજારો લોકો આવે છે। દરેક ગામનું ધાર્મિક સ્થળ એ ગામ લોકો માટે ભાઈચારા કોમી એકતાનું પણ પ્રતીક છે। ગામડામાં વાર તહેવારમાં જ આ જ સ્થળોએ લોકો જાતિ ધર્મ જોયા વગર સામૂહિક રીતે એકઠા થઈ હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવે છે। ત્યારે સરકારને એવી તે શું જરૂરિયાત ઊભી થઈ છે કે શહેરોમાં હજારો ચોરસ મીટર સરકારી જમીન દબાવી બેઠેલા મોટા માથાઓએ કરેલા આ દબાણ દૂર કરવાને બદલે ગામડામાં અંતરિયાળ જગ્યાએ આવેલા મંદિરો દબાણ દેખાઈ આવ્યું અને એ દૂર કરવાની નોટિસ આપી દીધી। જ્યારે દ્વારકા જિલ્લા વહીવટી તંત્રે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટિસ આપી ત્યારે સરકારશ્રીને કેટલાક સવાલો છે। એક, સરકાર અચાનક આ ધાર્મિક સ્થળો તોડવા માટે ઉત્સુક કેમ છે? આ ધાર્મિક સ્થળો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે, જે આજકાલમાં સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદા સાથે બનાવેલ ધાર્મિક સ્થળ નથી। બીજું, આ ધાર્મિક સ્થળો લોકોની આસ્થા છે, રોજ લોકો ત્યાં માથું ટેકવે છે, સાથે મળીને રંગેચંગે ધાર્મિક તહેવાર ઉજવે છે। તો સરકારશ્રીને કોમી એકલસાની પ્રતીક સમાન આ ધાર્મિક સ્થળોને દૂર કરાવી સૌહાર્દપૂર્ણ વાતાવરણને ડહોળવાની શું જરૂરિયાત ઊભી થઈ? ત્રીજું, આ ધાર્મિક સ્થળો પૈકી મોટાભાગના ધાર્મિક સ્થળોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓએ ભૂતકાળમાં ગ્રાન્ટની ફાળવણી કરી અને વહીવટી તંત્રએ ત્યાંય ગ્રાન્ટ વાપરી કોઈને કોઈ ધાર્મિક સ્થળના કોઈ ભાગના ગ્રાન્ટથી બનેલ છે। ત્યારે આ સવાલ એ ઊભો થાય છે કે જે સમયે આ ધાર્મિક સ્થળમાં ગ્રાન્ટ વાપરી તો શું દબાણવાળી જગ્યાએ બનેલા ધાર્મિક સ્થળની પૂરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી? જ્યારે આ ધાર્મિક સ્થળમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેમને કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી? આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? ચોથું, અત્યારે ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં સરકારની ઓછામાં ઓછી અંદાજે 20 કરોડની ગ્રાન્ટની ફાળવણી એવા ધાર્મિક સ્થળોમાં કરવામાં આવી છે જે સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પર ઉભા છે અને ત્યાં પણ ગ્રાન્ટ વપરાય છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરકાર એક તરફ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરી પ્રોત્સાહન આપે છે ને બીજી બાજુ એ જ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ગણાવી તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવે છે। તો સરકારની આ બેઘારી નીતિ કેમ? પાંચમું, નામદાર સુપ્રીમ કોર્ટના હવાલો આપી ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે અમો આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે જેમ શહેરોમાં સરકારની ખૂબ કિંમતી જમીનોમાં સરકારના માનીતા આગેવાનો પોતાના વ્યક્તિગત લાભ માટે કબજો કરી મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી દીધા, તેમને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો આપ સરકાર જ લાવી લીધો હતો, તો એવી જ રીતે લાખો લોકોના આસ્થા, સૌહાર્દ, ભાઈચારા, કોમી એકલસાના પ્રતીક સમાન ધાર્મિક સ્થળો માટે પણ સરકાર કાયદો બનાવી જ શકે છે। ત્યારે સવાલ એ છે કે સરકાર આવો કાયદો લાવવાની જગ્યાએ ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે તલપાપડ કેમ થઈ રહી છે? ધાર્મિક સ્થળોને તોડી પાડવા ઉત્સુક સરકાર નામદાર કોર્ટના આદેશ આગળ કરી અને નોટિસ આપે છે, તો અમે સરકારશ્રીને યાદ કરવા માંગીએ છીએ કે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના કેટલાય આદેશો આજે પણ પેન્ડિંગ છે। સરકારશ્રીને ચેલેન્જ છે કે ધાર્મિક સ્થળો હટાવવાનો આદેશનો અમલ કરતા પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા અને પેન્ડિંગ હોય તેવા તમામ આદેશોને અમલ કરી બતાવે। જો સરકારશ્રીને લાગતું જ હોય કે સરકારી જગ્યાએ કે ગૌચરની એક પણ જગ્યાએ કાયદેસર નહીં પણ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો સરકારે ઘડી કંપનીએ જે રાજાશાહી સમયના એક ગામથી બીજા ગામને જોડતો રાજમાર્ગ બંધ કરી દીધો છે તેની ધાર્મિક સ્થળોને તોડતા પહેલા તાત્કાલિક ખુલ્લો કરવો જોઈએ। આઠમું, જો સરકારશ્રીને લાગતું જોઈએ કે સરકારી જગ્યા કે ગૌચરની એક પણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો દ્વારકા જિલ્લામાં વિન્ડો ફાર્મ કંપની કલેક્ટરશ્રી આપણી જગ્યાના બદલે અન્ય સરકારી જગ્યાએ વિન્ડ પોલ ઉભો કરી સરકારી જગ્યા પર દબાણ કરી દીધું છે। તેવી જ રીતે સરકારશ્રીના વર્તમાન નિયમ અનુસાર કોઈપણ વિન્ડ પોલ નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગથી લઈ ગ્રામ માર્ગોથી એક યોગ્ય અંતરે હોવા જોઈએ। જે નિયમોનું પાલન કર્યા વગર વિન્ડ પોલ ઉભા કરી દેવામાં આવે છે તો ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ વિન્ડ પોલને હટાવવાની હિંમત 56 ઇંચની છાતીવાળા સરકારમાં છે ખરી? નવમું, જો સરકારશ્રીને લાગતું જ હોય કે સરકારી જગ્યા કે ગૌચરની એક પણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા, ભાણવડ, દ્વારકા સહિતના શહેરોમાં સરકારના માનીતા લોકોએ પોતાના વ્યક્તિગત લાભ માટે સરકારની માલિકીની ખૂબ કિંમતી જગ્યા માટે મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પોતાના મકાન, ઓફિસો, હોટેલો બનાવી બેઠા છે। અમો સરકારશ્રીની ચેલેન્જ સાથે કહીએ છીએ કે સરકારમાં તાકાત હોય તો ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ દબાણો દૂર કરી બતાવે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ધાર્મિક સ્થળોને
દબાણ દૂર કરવાની નોટિસ આપી લોકોની આસ્થા સાથે રમત કરવામાં આવી ત્યારે તે નોટિસ દિવસ 10માં પરત લેવામાં આવી અને આ ધાર્મિક સ્થળોને કાયદો બનાવી ત્યાં રોકાયેલ જગ્યાએ એક પણ રૂપિયો વસૂલ કર્યા વગર કાયદેસર કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ દીપક બચ્ચા, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ.